हेलो नमस्कार विद्यार्थी મિત્રો આપ સભીનું આપણે આ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 6 લાખની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તેની માટેનું જે પેપર સોલ્યુશન રહ્યું એ જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો રહ્યો તેને છેલ્લા સુધી જોવાના રાખજો। તેની અંદર પહેલો પ્રશ્ન કે નીચેની શ્રેણીમાં ખૂટતો નંબર રહ્યો એ તમારે શોધવાનો છે। તો તે શ્રેણી છે એ 3, 5, 5, 19, 7, 41, 9 અને ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન। તો જે પ્રશ્નાર્થ ચિહ્ન રહ્યું તો ત્યાં કયો ખૂટતો નંબર આવે, તો તેનો સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ એટલે કે જે 71 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે એક પરિવારમાં A, B, C, D, E અને F એમ કુલ 6 સભ્યો છે। A અને B એક પરણિત યુગલ છે। A પુરુષ સભ્ય છે। D એ C નો એકમાત્ર પુત્ર છે। A જે A નો ભાઈ છે। E એ D ની બહેન છે। B એ F ની પુત્રવધુ છે અને જેના પતિનું અવસાન થયું છે। E અને C નો સંબંધ રહ્યો એ શું હશે, તો તે તમારે સંબંધ રહ્યો એ જણાવવાનો છે। તો જે બીજો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ બહેન રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે તમને અહીં જે એક શ્રેણી આપવામાં આવી છે જે ABCD ની, જો અંગ્રેજી મૂળાક્ષરોનો બીજો ભાગ ઉલટો હોય તો જમણી બાજુથી 20મા અક્ષરની જમણી બાજુએ ચોથો અક્ષર રહ્યો એ કયો હશે, તો તેનો સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી એટલે કે જે કે રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે જો પહોળને 4156 તરીકે લખવામાં આવે અને સ્વેરને 7, 8, 2, 6, 9 તરીકે લખવામાં આવે, ક્લિયરને 3@926 તરીકે લખવામાં આવે, તો પાર્લે માટેનો કોડ રહ્યો તે શું હશે, તો જે ચોથો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી એટલે કે 4926 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે તમને અહીં જે પ્રકારની જે ચિહ્નોની જે આકૃતિ આપવામાં આવી છે, જો ઉપરોક્ત ગોઠવણીમાંથી બધા સ્વરો કાઢી નાખવામાં આવે તો નીચેનામાંથી કયો અક્ષર અથવા તો ચિહ્ન રહ્યું એ ઉપરોક્ત ગોઠવણીના ડાબા છેડેથી બહાર રહ્યો એ હશે, તો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે ડી રહ્યો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે આપેલ ક્રમમાં ખૂટતું મૂળાક્ષર તે તમારે શોધવાનું છે। તો તે શ્રેણી છે A, Z, Y, B, C પ્રશ્નાર્થ ચિહ્ન WD, તો જેની અંદર જે પ્રશ્નાર્થ ચિહ્ન રહ્યું તો ત્યાં એક્સ આવે છે, માટે જે ઓપ્શન સી રહ્યો એક્સ તે તેનો જવાબ બને છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે સમાન શબ્દ પસંદ રહ્યો એ તમારે પસંદ કરવાનો છે। તો કોલકાતા, મુંબઈ અને મેંગલોર તેની સાથે સંબંધ ધરાવતો શબ્દ રહ્યો એ કોચીન છે, માટે જે ઓપ્શન સી રહ્યો કોચીન તે તેનો જવાબ બને છે। અને આ બધા શબ્દો રહ્યો એ જે દરિયા કિનારા એ સિટીઓ છે, માટે તમારે તે રીતે તેનો સંબંધ થાય છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે આપેલ જોડીની જેમ જ જેમાં સંખ્યાઓ સમાન સંબંધિત રીતે હોય તેવી જોડી રહે એ તમારે પસંદ કરવાની છે। તો 9 અને 27 ની જોડી છે તેવી જ તમારે આમાંથી એ જોડી પસંદ કરવાની છે। તો તેની સાચો જવાબ રહ્યો એ 81:729 તે તેનો રહ્યો એ જવાબ બને છે। ત્યારબાદ નવમો પ્રશ્ન કે આપેલ વિકલ્પોમાંથી સંબંધિત શબ્દ, અક્ષરો કે સંખ્યા તે તમારે પસંદ કરવાની છે। તો શાળાનો સંબંધ રહ્યો એ શિક્ષક સાથે છે, તો હોસ્પિટલનો સંબંધ રહ્યો એ ડોક્ટર સાથે હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો ડોક્ટર તે તેનો જવાબ બને છે। ત્યારબાદ દસમો પ્રશ્ન કે આપેલ વિકલ્પોમાંથી સંબંધિત શબ્દ, અક્ષરો કે સંખ્યા એ તમારે પસંદ કરવાની છે। તો સચિનનો સંબંધ રહ્યો એ ક્રિકેટ સાથે છે, તો રોજર ફેડરરનો સંબંધ રહ્યો એ લોન ટેનિસ સાથે હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો લોન ટેનિસ તે તેનો જવાબ બને છે। ત્યારબાદ 11મો પ્રશ્ન કે ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ એ કયો સત્યાગ્રહ કર્યો હતો, તો ગાંધીજી જ્યારે ભારતમાં આવ્યા સૌપ્રથમ તો ત્યારે તેમણે સૌપ્રથમ એ ચંપારણ સત્યાગ્રહ એ કરેલો હતો, માટે જે ઓપ્શન બી રહ્યો ચંપારણ સત્યાગ્રહ તે તેનો જવાબ બને છે। અને જો તમને પૂછે કે ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હશે, તો ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ એ ખેડા સત્યાગ્રહ છે। ત્યારબાદ 12મો પ્રશ્ન કે ધારવાડા સમય એ કોને કહેવામાં આવે છે, તો જે ધારવાડ સમય એટલે કે એવો સમય જે આર્કિયન યુગના અંતનો ભાગ હોય તો તેને ધારવાડ તરીકે ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ
12મો પ્રશ્ન કે કયા યુગને ભારતના ઇતિહાસમાં એ સુવર્ણ યુગ તરીકે કહેવામાં આવે છે? તો ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ એ ગુપ્ત યુગ છે. માટે જે ઓપ્શન ડી રહ્યો ગુપ્ત યુગ તે તેનો એ જવાબ બનશે. અને જો તમને પૂછે કે ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ યુગ કયો છે તો તેનો જવાબ રહ્યો એ સોલંકી યુગ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતના સર્જકના તેનું નામ તમારે જણાવવાનું છે. તો જે મેઘદૂત રહે તો તેના સર્જક એ કવિ કાલિદાસ છે. માટે જે ઓપ્શન સી રહ્યો કવિ કાલિદાસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે જય હિન્દનો નારો રહ્યો એ કયા નેતા દ્વારા એ આપવામાં આવ્યો હતો? તો જે જય હિન્દનો નારો રહ્યો એ સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યો હતો. માટે જે ઓપ્શન બી રહ્યો સુભાષચંદ્ર બોઝ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે ભારતમાં કેસરનું ઉત્પાદન રહ્યું એ ક્યાં થાય છે? તો ભારતમાં કેસરનું ઉત્પાદન રહ્યું એ જમ્મુ કાશ્મીર ખાતે થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો જમ્મુ કાશ્મીર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે ભારતની સૌથી લાંબી નદી રહી એ કઈ છે? તો ભારતની સૌથી લાંબી નદી રહી એ ગંગા છે. માટે જે ઓપ્શન બી રહ્યો ગંગા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે સલીમ અલી પક્ષી અભયારણ્ય રહ્યું એ કયા રાજ્યમાં આવેલું છે? તો સલીમ અલી પક્ષી અભયારણ્ય રહ્યું એ ગોવા રાજ્યમાં આવેલું છે. માટે જે ઓપ્શન સી રહ્યો ગોવા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા રાજ્યમાંથી એ કર્કવૃત રહ્યું એ પસાર થતું નથી? તો જે કર્કવૃત રહ્યું એ મણિપુરમાંથી એ પસાર થતું નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો મણિપુર તે તેનો એ જવાબ બને છે. જ્યારે મિઝોરમ, ત્રિપુરા અને ગુજરાત તે ત્રણેયમાંથી રહ્યું એ પસાર થાય છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે શૂન્ય અક્ષાંશ વૃત્તને એ શું કહેવામાં આવે છે? તો જે શૂન્ય અક્ષાંશ વૃત્ત રહ્યું તો તેને એ વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન ડી રહ્યો વિષુવવૃત્ત તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે 3/4, 9/12 અને 27/8 નો એ લસાઅ રહ્યો એ શું થશે? તો તમને અહીં જે સંખ્યાઓ આપવામાં આવી તો તેનો લસાઅ રહ્યો એ 27/4 તે તેનો એ લસાઅ થશે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે પાય રહી એ કેવી સંખ્યા છે? તો જે પાય રહી એ અસમય સંખ્યા છે. માટે જે ઓપ્શન બી રહ્યો અસમય તે તેનો એ જવાબ બને છે. જ્યારે 22/7 જે સંખ્યા રહી એ સમય સંખ્યા છે. માટે પાય અને 22/7 તે બંને એ કેવી સંખ્યા છે તે તમારે એ ખાસ કરીને યાદ રાખવો. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક રહ્યો એ એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા રહી એ નવી સંખ્યા મૂળ કરતાં એ 36 જેટલી રહી એ નાની બને છે. તો મૂળ સંખ્યા રહી એ કઈ હશે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી 62 રહ્યો તે તેનો એ જવાબ બની જાય છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે સુમેન બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા છે. તેમાંથી 1/4 ભાગ જેટલા સફરજન એ ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી એ અડધા રહ્યા એ નાની બહેન મિતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 જ સફરજન વધ્યા છે. તો તેણે બજારમાંથી એ કેટલા સફરજન ખરીદ્યા છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ 8 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો જે 12, 18, 21 અને 28 વડે એ નિશેષ ભાગી શકાય. તો તેવી સંખ્યા રહી 1000 અને 8 છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે 1 હેક્ટર બરાબર એ કેટલા ચોરસ મીટર થાય? તો 1 હેક્ટર બરાબર એ 10,000 ચોરસ મીટર થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે સમાંતર શ્રેણી 2, 7, 12, 17 નું એ 12મું પદ રહ્યું એ કયું છે? તો તમને અહીં જે સમાંતર શ્રેણી આપવામાં આવી તો તેનું એ 12મું પદ રહ્યું એ 57 થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન એ ખાંડના ભાવમાં એ 25% વધારો થાય છે તો ખર્ચ ન વધે તે માટે એ વપરાશમાં કેટલા ટકાનો રહ્યો એ ઘટાડો કરવો જોઈએ? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી 20% રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે એક સંખ્યા તમને અહીં જે સંખ્યા આપવામાં આવી એટલે કે જે 1, 2, 3 એ 5, 6, 7 ને એ 11 વડે તમારે નિશેષ ભાગ્યું હોય તો એની કિંમત રહી એ તમારે કેટલી લેવી પડે? તો તમને અહીં જે સંખ્યા આપવામાં આવી છે અને તેને જો તમારે 11 વડે નિશેષ ભાગ્યું હોય તો જે એ રહ્યું તો ત્યાં તમારે એ 8 મૂકવું જોઈએ. માટે જે ઓપ્શન ડી રહ્યું 8
તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 30મો પ્રશ્ન કે એક પરીક્ષામાં 70% વિદ્યાર્થીઓ એ પ્રથમ પેપરમાં પાસ થાય છે, 60% વિદ્યાર્થીઓ એ બીજા પેપરમાં પાસ થાય છે અને 15% વિદ્યાર્થીઓ એ બંને પેપરમાં એ નાપાસ થાય છે. અને જો કુલ 270 વિદ્યાર્થીઓ એ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એ કેટલી હશે? તો જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એ 600 હશે. માટે જે ઓપ્શન સી 600 તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 31મો પ્રશ્ન કે એક ટીવી અમુક રૂપિયામાં વેચવાથી એ 15% એ ખોટ જાય છે, તો તેનાથી એ બમણી કિંમતે વેચવાથી એ કેટલા ટકા એ નફો થાય, એટલે કે કેટલો નફો થાય? તો જો તમે તેને એ બમણી કિંમતે વેચો તો તમને એ 70 રૂપિયા એ નફો થશે. માટે જે ઓપ્શન સી 70 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 32મો પ્રશ્ન કે એક વેપારી 45 નારંગી 40 રૂપિયામાં વેચતા એ તેને 20% એ ખોટ જાય છે, તો 20% નફો લેવો હોય તો તેને 24 રૂપિયામાં એ કેટલી નારંગી વેચવી જોઈએ? તો તેનો જવાબ ઓપ્શન ડી 22 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 33મો પ્રશ્ન કે રૂપિયા 450 એ કેટલાક દડા ખરીદવામાં આવે છે? જો ભાવ 15 રૂપિયા ઓછા હોત તો તેટલી જ રકમમાં એ 5 દડા એ વધુ મળ્યા હોત તો કેટલા દડા એ ખરીદવામાં આવ્યા હશે? તો તેનો જવાબ ઓપ્શન એ 10 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 34મો પ્રશ્ન કે એ બી સી ની વચ્ચે એ 1380 રૂપિયા એ વહેંચવામાં આવે છે. જો એ બી સી ને જેટલી રકમ મળી તેના કરતા અનુક્રમે 5 રૂપિયા, 10 રૂપિયા અને 15 રૂપિયા ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2:3:4 ના ગુણોત્તરમાં હોય તો એને કેટલી રકમ એ મળી હશે? તો તેનો એ સાચો જવાબ ઓપ્શન બી 305 રૂપિયા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 35મો પ્રશ્ન કે એ જેમ બી બરાબર 3:2 અને બી જેમ સી બરાબર 3:4 તો એ જેમ બી જેમ સી જેમ બરાબર એ શું થાય? તો તેનો એ સાચો જવાબ ઓપ્શન એ 9:6:8 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 36મો પ્રશ્ન કે ધંધામાં કુલ મૂડી રોકાણ એ 80,000 છે અને ધંધામાં સી ના મૂડી રોકાણ કરતા બી નું મૂડી રોકાણ એ 5,000 વધુ છે. એનું મૂડી રોકાણ એ બી કરતા એ 10,000 વધુ છે. જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો એને કેટલા ટકા નફો એ મળતો હશે? અને કુલ નફો એ 64,000 એ નફો થાય છે. તો તેનો એ સાચો જવાબ ઓપ્શન સી 28,000 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 37મો પ્રશ્ન કે નવ મજૂર એક કામ 10 દિવસમાં કરી શકે તો તે કામ 18 મજૂરો એ કેટલા દિવસમાં કરી શકે? તો તે કામ 18 મજૂરો એ 5 દિવસમાં એ કરી શકે. માટે જે ઓપ્શન એ 5 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 38મો પ્રશ્ન કે એક કારખાનામાં એ સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન એ 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ એ બનાવી શકે છે, તો 12 મશીન એ 3 મિનિટમાં કેટલી બાટલીઓ બનાવી શકે? તો તેનો એ સાચો જવાબ ઓપ્શન એ 2700 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 39મો પ્રશ્ન કે વાહન એ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે, વાહન બી એ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે, તો એક દિવસને અંતે બંને વચ્ચે અંતર એ કેટલું હશે? તો તેનો એ સાચો જવાબ 240 કિમી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 40મો પ્રશ્ન કે જો a - બી બરાબર 2 અને એ બી બરાબર 3 તો એનો ઘન માઇનસ બી નો ઘન નું મૂલ્ય એ શું થાય? તો તેનો એ સાચો જવાબ ઓપ્શન ડી 26 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 41મો પ્રશ્ન કે એ અને બી એ ભાઈઓ છે, સી અને ડી એ બહેનો છે, એનો દીકરો ડી નો ભાઈ છે, બી અને સી નો સંબંધ એ શું થાય? તો તેનો જવાબ ઓપ્શન સી કાકા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 42મો પ્રશ્ન કે જો એ બી અને કે નો ભાઈ હોય તો ડી અને બી ની માતા હોય, ઈ એનો પિતા હોય, નીચેનામાંથી કયું વિધાન ચોક્કસપણે એ સાચું નથી? તો તેની અંદર જે ઓપ્શન બી ની અંદર એ કેના પિતા છે તે વિધાન એ ચોક્કસપણે એ સાચું નથી. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 43મો પ્રશ્ન કે એક સ્ત્રીનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું કે તેની માતા મારી સાસુની એકમાત્ર એ પુત્રી છે, તો સ્ત્રી માટે એ પુરુષ એ શું થશે? તો તેનો જવાબ ઓપ્શન બી પિતા
તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે એ બી અને સી ની બહેનો છે, ડી એ ઈ નો ભાઈ છે, ઈ એ બી ની પુત્રી છે, એને ડી સાથે શું સંબંધ છે? તો તેનો જવાબ ઓપ્શન ડી કાકી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે વિધાન કે કેટલાક કવિઓ એ કવિતાઓ હોય છે અને કોઈ કવિતા એ ગીત નથી હોતી, તો તેના પરથી એ તમને નિષ્કર્ષ આપવામાં આવ્યા છે કે કેટલીક કવિતાઓ એ ગીત નથી હોતી. બીજું નિષ્કર્ષ કે કેટલાક ગીતો એ કવિતાઓ છે. આ જે બે નિષ્કર્ષ એમાંથી કયું નિષ્કર્ષ એ સાચું છે? તો તેની અંદર જે ઓપ્શન એ એટલે કે ફક્ત એક જ નિષ્કર્ષ એ અનુસરે છે, માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન એ વિધાન બધા હાર્મોનિયમ એ વાંસળી છે, બધા વાંસળી એ વાંસળી છે. નિષ્કર્ષ બધી વાંસળી વાંસળી છે, પેલું નિષ્કર્ષ. બીજું નિષ્કર્ષ બધા હાર્મોનિયમ એ વાંસળી છે. આ જે બે નિષ્કર્ષ તો તેની અંદરથી એ જે બીજું નિષ્કર્ષ એ સાચું છે, માટે જે ઓપ્શન બી ફક્ત બે નિષ્કર્ષ જ એ અનુસરે છે, માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે વિધાન કેટલાક મોતી એ રત્નો છે, કેટલાક રત્નો એ આભૂષણો છે. ત્યારબાદ એ નિષ્કર્ષ કે પેલું નિષ્કર્ષ કે કેટલાક રત્નો એ મોતી છે, બીજું નિષ્કર્ષ કેટલાક આભૂષણો એ રત્નો છે. તો જે આ બંને જે નિષ્કર્ષ તો તે બંને એ અનુસરે છે, માટે જે ઓપ્શન ડી 1 અને 2 બંને અનુસરે છે, તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે ચોક્કસ કોડમાં એ ફાયર ને એ ડીજીપીસી તરીકે એક કોડ કરવામાં આવે તો શોર્ટ માટેનો કોડ એ નો છેલ્લો અક્ષર એ શું હશે? તો જે શોર્ટ તો તેનો જે કોડ તો તેનો છેલ્લો અક્ષર એ આર છે, માટે જે ઓપ્શન બી આર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે સમરને એ રૂમર કોડેડ કરવામાં આવે તો વિન્ટર માટેનો કોડેડ એ શું થાય? તો વિન્ટર માટેનો કોડેડ એ VIOUER થાય છે, માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે એક પરિવારમાં ઘણા ભાઈઓ અને બહેનો હોય છે, દરેક બે છોકરાઓને એ બહેનો જેટલા ભાઈઓ છે અને દરેક છોકરીને એ બહેનો કરતા બમણા કરતા ઓછા બે ભાઈઓ હોય, અને હવે છોકરાઓ અને છોકરીઓની સંખ્યા એ તમારે શોધવાની છે. તો છોકરાઓ અને છોકરીઓની સંખ્યા એ 8 અને 6 હશે, માટે જે ઓપ્શન એ 8 અને 6 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે વૃક્ષોની હરોળમાં એક વૃક્ષ ડાબા છેડેથી એ 7મું અને જમણા છેડેથી એ 14મું છે, તો હરોળમાં કુલ કેટલા વૃક્ષો હશે? તો હરોળમાં કુલ એ 20 વૃક્ષો હશે, માટે જે ઓપ્શન સી 20 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે બી ની ઉંમર એ કરતા બમણી છે, પણ એફ કરતા બમણી નાની છે. સી ની ઉંમર એ કરતા અડધી છે, પણ ડી કરતા બમણી મોટી છે. તો બીજા નંબરનો સૌથી મોટો એ કોણ હશે? તો બીજા નંબરનો સૌથી મોટો એ બી હશે, માટે જે ઓપ્શન એ બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે એક માણસ પૂર્વ તરફ 1 કિમી ચાલે છે અને પછી તે દક્ષિણ તરફ વળીને એ 5 કિમી ચાલે છે. ફરીથી તે પૂર્વ તરફ વળીને એ 2 કિમી ચાલે છે. ત્યારબાદ તે ઉત્તર તરફ વળીને એ 9 કિમી ચાલે છે. હવે તે તેના પ્રારંભિક બિંદુથી એ કેટલો દૂર છે? તો તેનો જવાબ એ ઓપ્શન સી 5 કિમી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે જો રોહન પૂર્વ દિશામાં એ 20 મીટર ખસે છે અને પછી ડાબી તરફ વળે છે અને પછી 15 મીટર ખસે છે, પછી જમણી તરફ વળે છે અને 25 મીટર ખસે છે, અને આ પછી તે જમણી તરફ વળે છે અને 15 મીટર ખસે છે, તો હવે તે શરૂઆતના બિંદુથી કેટલો એ દૂર હશે? તો તે શરૂઆતના બિંદુથી એ 45 મીટર એ દૂર હશે, માટે જે ઓપ્શન ડી 45 મીટર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે મોહન પૂર્વ તરફ મુખ રાખીને બેઠો છે, તે 4 કિમી આગળ ચાલ્યો અને પછી જમણી તરફ વળ્યા પછી 3 કિમી ચાલ્યો, ફરીથી તે જમણી તરફ વળ્યો અને 4 કિમી ચાલ્યો, ત્યારબાદ તે પાછો ફર્યો, તે સમયે તેનું મુખ એ કયા દિશામાં હશે? તો તેનું મુખ એ પૂર્વ દિશામાં હશે, માટે જે ઓપ્શન એ પૂર્વ તે તેનો એ જવાબ બને છે. 56મો પ્રશ્ન કે જો દક્ષિણ પૂર્વ ઉત્તર બને અને દક્ષિણ ઉત્તર પૂર્વ બને અને બાકીની બધી દિશાઓ એ આ જ રીતે બદલાતી હોય, તો પશ્ચિમ દિશા એ
કઈ હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી દક્ષિણ પૂર્વ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે આપેલ અક્ષર શ્રેણીમાં એ કયા અક્ષરોનો સામૂહિક રે તે રીતે એ સાચી રીતે મૂકવામાં આવે તો તે શ્રેણી રે એ પૂર્ણ થાય. કારણ કે તમને અહીં જે શ્રેણી આપવામાં આવી તેની અંદર એ અક્ષરો કેવી રીતે મૂકવું જેથી તે શ્રેણી રે એ યોગ્ય રીતે એ ક્રમિક બને તો તેની અંદર જે ઓપ્શન બી રહ્યો ACBA તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દને એ તમારે અર્થપૂર્ણ ક્રમમાં રહ્યું એ ગોઠવવાનું છે. તો પહેલો શબ્દ સબ્ર, બીજો ફકરો, ત્રીજો વાક્ય, ચોથો અક્ષરો, પાંચમું વાક્ય. તો તમને અહીં જે આપવામાં આવ્યું તો તેનો એ સાચો ક્રમ રહ્યો એ 4 1 5 3 2 છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે 1 જાન્યુઆરી 2006 ના રોજ એ રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2010 ના રોજ એ અઠવાડિયાનો કયો વાર હોય તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી શુક્રવાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે 28 મે 2006 ના રોજ એ અઠવાડિયાનો રહ્યો એ કયો વાર હોય તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી રવિવાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે કમ્પ્યુટરમાં એ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ કે જે આઈસી રહી એ શેની બનેલી હોય છે તો કમ્પ્યુટરમાં જે આઈસી ચિપ વપરાય છે તો તે એ સિલિકોનની બનેલી હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો સિલિકોન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે રેમનું એ પૂરું નામ શું થાય તો જે રેમ રહ્યું તો તેનું પૂરું નામ એ રેન્ડમ એક્સેસ મેમરી થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો રેન્ડમ એક્સેસ મેમરી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે કમ્પ્યુટર પર બ્લિંક થનાર ચિહ્ન રહ્યું તે એ શું કહે છે તો કમ્પ્યુટરમાં જે બ્લિંક થનાર જે ચિહ્ન હોય છે તો તેને એ કર્સર તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો કર્સર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે MS એક્સેલમાં એ કુલ કેટલી રો હોય છે તો જે MS એક્સેલ હોય તો તેની અંદર એ કુલ રો એ 65,536 હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે એક્સેલના દસ્તાવેજોને એ કયા નામની ફાઇલના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે તો જે એક્સેલની જે ફાઇલો હોય તો તેને એ વર્કબુક તરીકે એ સેવ કરવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો વર્કબુક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે www ના શોધક રહ્યા તેનું નામ તમારે જણાવવાનું છે તો જે વર્લ્ડ વાઇડ વેબ રહ્યું તો તેના શોધક એ ટીમ બર્નર્સ-લી હતા. માટે જે ઓપ્શન બી રહ્યો ટીમ બર્નર્સ-લી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે કીબોર્ડ એ ખાલી જગ્યા સાધન છે તો જે કીબોર્ડ રહ્યું એ એક પ્રકારનું ઇનપુટ સાધન છે. માટે જે ઓપ્શન એ રહ્યો ઇનપુટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે કમ્પ્યુટર રિફ્રેશ કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ કઈ છે તો જે કમ્પ્યુટર રિફ્રેશ કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ F5 છે. માટે જે ઓપ્શન એ રહ્યો F5 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે ઇન્ટરનેટ પરથી ખરીદ વેચાણ બાબતે એ નીચેનામાંથી શું કહેવામાં આવશે તો જે ઇન્ટરનેટ મારફતે જે ખરીદ વેચાણ કરવામાં આવે તો તેને ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન ડી રહ્યો ઈ કોમર્સ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન રહ્યું એ શું હોય છે તો નોટપેડમાં જે ફાઇલ તૈયાર થઈ હોય તો તેનું એક્સટેન્શન એ .txt હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 71મો પ્રશ્ન કે શબ્દ કે વાક્યને ખસેડવા માટે એ કઈ શોર્ટકટ કી રહે તેનો ઉપયોગ કરવામાં આવે છે તો જે શબ્દ કે વાક્ય હોય તો તેને ખસેડવા માટેની શોર્ટકટ કી રહે એ કંટ્રોલ એક્સ છે. માટે જે ઓપ્શન બી રહ્યો કંટ્રોલ એક્સ તે તેનો એ જવાબ બને છે. જ્યારે પેસ્ટ માટેની એ શોર્ટકટ કી રહે એ કંટ્રોલ વી છે. જ્યારે સેવ માટેની કંટ્રોલ એસ અને કટ માટેની કોપી રહે તેની માટે એ કંટ્રોલ સી છે. આ રીતે તમારે કમ્પ્યુટરની જે શોર્ટકટ કી રહે તે પણ એ તમારે યાદ રાખી લેવી. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે કીબોર્ડમાં એ કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે તો જે કીબોર્ડ હોય તો તેની અંદર કુલ 12 એ ફંક્શન કી આવેલી હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 12 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે કયા રાજ્યમાં સયાજી ગાયકવાડ તો તેમનો એ જન્મ થયો હતો તો સયાજી ગાયકવાડ તો તેમનો જન્મ એ મહારાષ્ટ્ર રાજ્યમાં થયો હતો.
માટે જે ઓપ્શન એ રહ્યું મહારાષ્ટ્ર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે તાનારીરીનું નામ રહ્યું એ કયા નગર સાથે એ જોડાયેલું છે? તો જે તાનારીરી રહ્યું તો તેમનું નામ એ વડનગર સાથે એ જોડાયેલું છે. માટે જે ઓપ્શન એ રહ્યું વડનગર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે માઉન્ટ બેટન પછી એ ભારતના છેલ્લા ગવર્નર જનરલ એ કોણ હતા? તો માઉન્ટ બેટન પછી એ ભારતના છેલ્લા ગવર્નર જનરલ એ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. માટે જે ઓપ્શન ડી રહ્યો ચક્રવર્તી રાજગોપાલાચારી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે ભૂદાન યોજના સાથે એ કયા મહાનુભાવ રહ્યા તેમનું નામ એ જોડાયેલું છે? તો જે ભૂદાન યોજના તો તેની સાથે એ વિનોબા ભાવે રહ્યા તેમનું નામ એ જોડાયેલું છે. માટે જે ઓપ્શન ડી રહ્યો વિનોબા ભાવે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા રહ્યા એ કોણ હતા? તો જે આર્ટ ઓફ લિવિંગ રહ્યા તો તેના પ્રણેતા એ રવિશંકર હતા. માટે જે ઓપ્શન બી રહ્યો રવિશંકર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય એવોર્ડ રહ્યો એ કયો છે? તો ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય એવોર્ડ રહ્યો એ ભારત રત્ન છે. માટે જે ઓપ્શન ડી રહ્યો ભારત રત્ન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે દિલ્હીથી રાત્રે 23:50 વાગે એ ઉપડેલું વિમાન રહ્યું એ 8 કલાક પછી લંડન ઉતરે છે તો ત્યારે ત્યાં લંડનમાં એ કેટલા વાગ્યા હશે? તો જે લંડનનો સમય રહ્યો એ તે વખતે એ 2:20 થયો હશે. માટે જે ઓપ્શન સી રહ્યો 2:20 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે કિમોથેરાપી રહી એ કયા રોગની સારવાર માટે એ કરાય છે? તો જે કિમોથેરાપી રહી એ જે કેન્સરનો રોગ રહ્યો તેની સારવાર માટે એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન એ રહ્યો કેન્સર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે રણજીતરામ સુવર્ણચંદ્રક રહ્યો એ કયા ક્ષેત્રમાં અપાય છે? તો જે રણજીતરામ સુવર્ણચંદ્રક રહ્યો એ જે સાહિત્ય ક્ષેત્ર રહ્યું તો તેની અંદર એ આપવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો સાહિત્ય તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ભારતે તેની પ્રથમ વનડે એ કયા દેશ સામે એ રમી હતી? તો ભારતે તેની પ્રથમ વનડે એ ઇંગ્લેન્ડ દેશ સામે એ રમી હતી. માટે જે ઓપ્શન ડી રહ્યો ઇંગ્લેન્ડ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે ટી શબ્દ રહ્યો એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે? તો જે ટી શબ્દ રહ્યો એ જે ગોલ્ફની રમત રહી તેની સાથે એ સંકળાયેલો છે. માટે જે ઓપ્શન એ રહ્યો ગોલ્ફ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે વિશ્વમાં સૌથી વધારે ટેસ્ટ વિકેટ ઝડપનાર ક્રિકેટર એ કોણ છે? તો વિશ્વમાં સૌથી વધારે ટેસ્ટ વિકેટ ઝડપનાર ક્રિકેટર એ મુરલીધરન છે. માટે જે ઓપ્શન બી રહ્યો મુરલીધરન તે તેનો એ જવાબ બને છે. અને જે મુરલીધરન રહ્યો એ શ્રીલંકા દેશ તેનો એક ખેલાડી છે. જ્યારે ભારતનો સૌથી વધુ વિકેટ ઝડપનારા એ અનિલ કુંબલે છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે ભારત માટે એ સચિન તેંડુલકરે એ પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર એ કેટલી હતી? તો ત્યારે તેની ઉંમર એ 15 વર્ષની હતી. માટે જે ઓપ્શન એ રહ્યો 15 વર્ષ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે ગીત શેઠી રે એ કઈ રમતનો એ નિષ્ણાંત ખેલાડી છે? તો જે ગીત શેઠી રહ્યો એ બિલિયનની રમત રહી તો તેનો એ નિષ્ણાંત ખેલાડી છે. માટે જે ઓપ્શન ડી રહ્યો બિલિયર્ડ્સ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે કઈ રમત એ ઘોડા પર બેસીને એ રમાય છે? તો જે ઘોડા પર બેસીને રમાતી રમત રહી તેનું નામ એ પોલો છે. માટે જે ઓપ્શન બી રહ્યો પોલો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે ડેવિસ કપ પ્રતિયોગિતા એ કઈ રમત સાથે એ સંકળાયેલી છે? તો જે ડેવિસ કપ રહ્યો એ ટેનિસની રમત રહી તેની સાથે એ સંકળાયેલી છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે દૂસરા શબ્દ રહ્યો એ કઈ રમત સાથે એ સંકળાયેલા છે? તો જે દૂસરા શબ્દ રહ્યો એ જે ક્રિકેટની રમત રહી તો તેની સાથે એ સંકળાયેલા છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે પ્રજાસત્તાક પર્વ 2026ની રાજ્ય કક્ષાની ઉજવણી રહી એ કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો જે પ્રજાસત્તાક પર્વ 2026 રહ્યું તો તેની એ રાજ્ય કક્ષાની ઉજવણી રહી એ ગુજરાતનો જે નવો બનેલ જિલ્લો વાવ-થરાદ તે ખાતે એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન ડી રહ્યો વાવ-થરાદ તે તેનો એ જવાબ બને છે. અને આ રીતે એ ગુજરાતમાં કુલ 34 એ જિલ્લાઓ આવેલા છે. ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે તાજેતરમાં કયા ગુજરાતીને એ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં એ પદ્મશ્રી એવોર્ડ
2026 રહ્યો તો તે આપવાની એ જાહેરાત કરવામાં આવી છે. તો તાજેતરમાં જે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં જે પદ્મશ્રી આપવામાં આવ્યો તો તે એ રતિલાલ બોરીસાગર છે. માટે જે ઓપ્શન સી રહ્યો રતિલાલ બોરીસાગર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ દેશની સૌથી મોટી સેન્ટ્રલ નમો લાઇબ્રેરી એ ક્યાં સ્થાપવામાં આવશે? તો દેશની સૌથી મોટી સેન્ટ્રલ નમો લાઇબ્રેરી તેની સ્થાપના એ ગાંધીનગર ખાતે એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો ગાંધીનગર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે તાજેતરમાં કયા રાજ્યમાં એ 2026ના વર્ષને એ કૃષિ વર્ષ તરીકે એ ઉજવવાની એ જાહેરાત કરવામાં આવી છે? તો જે મધ્યપ્રદેશ રહ્યું તે એ 2026ના વર્ષને એ કૃષિ વર્ષ તરીકે એ ઉજવશે. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બનશે. જ્યારે ગુજરાત રહ્યું એ 2026ના વર્ષને એ પ્રવાસન વર્ષ તરીકે એ ઉજવશે. માટે તમારે આ બંને વર્ષને તેને એ ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે ગુજરાત બજેટ 2026-27 મુજબ એ તરતા સોલર પ્લાન્ટની સ્થાપના એ ક્યાં કરવામાં આવશે? તો જે તરતો સોલર પાવર પ્લાન્ટ રહ્યો તો તેની સ્થાપના એ કડાણા ડેમ ખાતે એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો કડાણા ડેમ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રના નેવિગેશન ઇનોવેશન હબનું ઉદ્ઘાટન રહ્યું એ ક્યાં થયું છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી તિરુવનંતપુરમ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે અમદાવાદ ખાતે કયા વર્ષમાં એ કોમનવેલ્થ ગેમ રહ્યું તેનું એ આયોજન કરવામાં આવશે? તો અમદાવાદ ખાતે જે 2030ની જે કોમનવેલ્થ ગેમ રહી તેનું આયોજન એ અમદાવાદ ખાતે એ થવાનું છે. માટે જે ઓપ્શન બી રહ્યું અમદાવાદ 2030 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે તાજેતરમાં એક ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે એ કોની પસંદગી કરવામાં આવી છે? તો તાજેતરમાં એક ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે એ જે ઉદય કોટક રહ્યા તો તેમની એ પસંદગી કરવામાં આવી છે. માટે જે ઓપ્શન બી રહ્યો ઉદય કોટક તે તેનો એ જવાબ બને છે. અને જે ગુજરાતની જે વિધાનસભા રહી તો તેના ઉપાધ્યક્ષ તરીકે એ પૂર્ણેશ મોદી રહ્યા તો તેમની એ નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે તાજેતરમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન રહ્યું એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો તાજેતરમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 રહ્યું તો તેનું આયોજન એ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન ડી રહ્યો નવી દિલ્હી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે ગુજરાતમાં કાયદો અને ન્યાય વિભાગના મંત્રી તરીકે એ કોણ છે? તો ગુજરાતમાં કાયદો અને ન્યાય વિભાગના મંત્રી તરીકે એ હર્ષ સંઘવી છે. માટે જે ઓપ્શન સી રહ્યો હર્ષ સંઘવી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે તાજેતરમાં યોજાયેલ અંડર-19 વર્લ્ડ કપ 2026માં એ ભારત એ કયા દેશને હરાવીને એ 6ઠ્ઠી વખત એ વિજેતા બન્યું છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી ઇંગ્લેન્ડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જે આ અંડર-19 વર્લ્ડ કપ 2026 રહ્યું તો તેનું આયોજન એ નામિબિયા અને ઝિમ્બાબ્વે દેશ રહ્યું તો તે બંને દેશો દ્વારા સંયુક્ત રીતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એ 101મો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ વર્બ એટલે તમારે અહીં જે વાક્ય રહ્યું તો તેની અંદર એ સાચું જે ક્રિયાપદનું રૂપ રહ્યું તે તમારે એ મૂકવાનું છે. તો તે વાક્ય છે ધ્યેય ખાલી જગ્યા ફૂટબોલ એવરી સન્ડે તો તેની અંદર જે ખાલી જગ્યા રહે તો ત્યાં એ પ્લે રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 101મો પ્રશ્ન કે ગોવિંદા ઇઝ ખાલી જગ્યા ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ તો જે ખાલી જગ્યા રહે તો ત્યાં તમારે યોગ્ય આર્ટિકલ રહ્યું તે તેનો એ મૂકવાનો છે. તો તેની અંદર જે ઓપ્શન સી એટલે કે ધ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 103મો પ્રશ્ન કે ફિલ ધ ઇન ધ બ્લેક એટલે કરેક્ટ નાઉન તો કે અહીં જે ખાલી જગ્યા રહે તો તેની અંદર એ તમારે સાચું જે નાઉન રહ્યું તે તમારે એ મૂકવાનું છે. તો તે વાક્ય છે ગોપાલ્સ બ્રધર ઇઝ વેરી ક્લેવર ખાલી જગ્યા તો તેની અંદર જે પર્સન રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી પર્સન રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ 104મો પ્રશ્ન કે ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા ધ સબસ્ટિટ્યુશન વર્ડ એડવર્બ એટલે તમારે અહીં જે વાક્ય રહ્યું તો તેની અંદર એ જે ખાલી જગ્યા રહે તો તેના અનુરૂપ જે એડવર્બ રહ્યું એટલે કે જે વિશેષણ તે તમારે એ મૂકવાનું છે. હી રન ખાલી જગ્યા ટુ કેચ ધ ટ્રેન તો તેની અંદર ક્વિકલી રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી ક્વિકલી તે તેનો એ જવાબ છે. ત્યારબાદ 105મો પ્રશ્ન કે ધ બુક ઇઝ પ્લેસ્ડ ખાલી જગ્યા ધ સેલ્ફ તો તેની અંદર જે ઓન રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી ઓન રહ્યું તે તેનો એ સાચો જવાબ છે.
ત્યારબાદ 105મો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ્સ, એટલે તમારે સમાનાર્થી શબ્દ રહ્યો તે તમારે એ પસંદ કરવાનો છે. તો જે પોન્ડર રહ્યું તો તેનો સમાનાર્થી શબ્દ એ કમ્પ્લેન્ટ થાય છે, માટે જે ઓપ્શન ડી કમ્પ્લેન્ટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 107મો પ્રશ્ન કે ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ્સ, એટલે તમારે વિરોધી શબ્દ રહ્યો તે તમારે એ પસંદ કરવાનો છે. તો જે ટેન્ડર રહ્યું ટેન્ડર તો તેનો વિરોધી શબ્દ રહ્યો એ ક્લોઝ થાય છે, માટે જે ઓપ્શન એ રહ્યું ક્લોઝ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 108મો પ્રશ્ન કે વિચ અમોંગ ધ ફોલોઈંગ સેન્ટેન્સ વર્ડ્સ મીન, એટલે કે તમને અહીં જે વાક્ય રહ્યું તો તેને માટેનો એક શબ્દ રહ્યો તે તમારે એ પસંદ કરવાનો છે. અ પર્સન હુ લવ્સ ટુ ટ્રાવેલ, તો જે પર્સન હોય છે ટ્રાવેલ એટલે કે જે મુસાફરી હોય તો તેને એ પસંદ કરતો હોય તો તેવા વ્યક્તિને એ કેવો વ્યક્તિ કહેવામાં આવે છે, તો તેનો જવાબ તો એ હોડોફિલિન કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન ડી રો હોડોફિલિન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 109મો પ્રશ્ન કે વાક્યનો સાચો ગુજરાતી અનુવાદ રહ્યો એ તમારે કરવાનો છે. તો તે વાક્ય છે ધ બોયસ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, તો તેનો એ ગુજરાતીમાં અનુવાદ રહ્યો એ છોકરાઓ એ ચાવણીથી ઘણા દૂર હતા તે તેનો એ અનુવાદ થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 110મો પ્રશ્ન કે નીચે આપેલ વાક્યના ભાવે વાક્યનો વિકલ્પ રહ્યો તે તમારે એ પસંદ કરવાનો છે. તો જતીન ખાય છે તો તેને એ તમારે ભાવેમાં રૂપાંતર કરવું તો તેનો જવાબ રહ્યો એ જતીનથી ખવાય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 111મો પ્રશ્ન કે પ્રત્યેક શબ્દનો એ સાચો સંધિ વિગ્રહ રહ્યો એ તમારે શોધવાનો છે. તો જે પ્રત્યેક શબ્દ રહ્યો તો તેનો સંધિ વિગ્રહ રહ્યો એ પ્રતિ પ્લસ અક્ષ થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 112મો પ્રશ્ન કે આપેલ સંધિ રહી તેને એ તમારે જોડવાની છે, તો એક પ્લસ અંત તો તેને સંધિ જોડો તો તે એકાંત બને છે, માટે જે ઓપ્શન એ રો એકાંત તે તેનો એ જવાબ છે. ત્યારબાદ 113મો પ્રશ્ન કે નીચેના વાક્યનો અલંકાર રહ્યો તે તમારે એ ઓળખવાનો છે. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તે માંદો થાય, તો તેનો અલંકાર રહ્યો એ અત્યાનુપ્રાસ છે, માટે જે ઓપ્શન સી રો અંત્યાનુપ્રાસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 114મો પ્રશ્ન કે નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ રહ્યો તે તમારે એ જણાવવાનો છે. તો જે પટાંતર રહ્યું તો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ પડદો થાય છે, માટે જે ઓપ્શન સી રો પડદો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 115મો પ્રશ્ન કે મધુકરનો એ સમાનાર્થી શબ્દ જણાવવાનો છે. તો જે મધુકર રહ્યો તો તેનો એ સમાનાર્થી શબ્દ એ ભ્રમર થાય છે, માટે જે ઓપ્શન ડી રો ભ્રમર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 116મો પ્રશ્ન કે ઉન્નતિનો એ વિરોધી શબ્દ જણાવો, તો જે ઉન્નતિ રહ્યો તો તેનો વિરોધી શબ્દ એ અવનતિ થાય છે, માટે જે ઓપ્શન એ રો અવનતિ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 117મો પ્રશ્ન કે નીચેનામાંથી એ સાચી જોડણી વાળો શબ્દ રહ્યો તે તમારે એ પસંદ કરવાનો છે. તો જે ચાર ઓપ્શન છે તો તેનામાંથી એ જે ઓપ્શન સી માં જે કોઈની જોડણી આપવામાં આવી છે તે જોડણી એ સાચી છે, માટે જે ઓપ્શન સી રો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 118મો પ્રશ્ન કે પારદર્શિતા રહ્યો તો તેનો એ તમારે સમાસ ઓળખાવાનો છે. તો જે પારદર્શિતાનો સમાસ એ ઉપપદ સમાસ થાય છે, માટે જે ઓપ્શન બી રો ઉપપદ સમાસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 119મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો, વાહનનો જે મુખ્ય ખલાસી હોય તો તેને એ ટંડેલ તરીકે ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન સી રો ટંડેલ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 120મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ રહ્યો એ આપો, તો આવક જાવકનું અનુમાન હોય તો તેને એ અંદાજપત્ર કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રો અંદાજપત્ર તે તેનો એ જવાબ બને છે. આજના આ વિડીયોને આપણે ગુજરાત યુનિવર્સિટીની જનરલ ક્લાર્કનું જે પેપર 1 રહ્યું તેનું એ સંપૂર્ણ સોલ્યુશન રહ્યું તેને એ જોવાનો પ્રયત્ન કર્યો, અને જો તમે પણ એ જનરલ ક્લાર્કની તૈયારી કરતા હોય તો તમે એ આપણી જે આરોલની જે યુટ્યુબ ચેનલ છે તેને એ જોઈન કરી શકશો, જેની અંદર એ ભૂતકાળના જે પેપર મોડલ પેપર જે મોક ટેસ્ટ તેના એ વિવિધ પેપર એ મૂકવામાં આવે છે, અને જો તમે તેની પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે પીડીએફ રહી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરોલની તેની અંદર પણ એ મૂકવામાં આવ્યું છે, તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.